दोस्तों स्वागत है फरीथी एकवार आप सौनी પોતાની YouTube ચેનલ ગરવી ગુજરાત ન્યૂઝની અંદર। દોસ્તો આજની વિડીયોની અંદર તમારા સૌ માટે ખાસ અને મહત્વની ખેડૂતોની સહાય લઈને આવ્યો છું। જે કોઈ પણ ખેડૂતો કપાસની ખેતી કરે છે તેમના માટે એક ખૂબ જ સારા સમાચાર છે અને 14000 સુધીની સહાય ખેડૂતોને તેમના ખાતાની અંદર મળી શકે છે। સરકાર દ્વારા સરસ મજાની સ્કીમ છે દોસ્તો, તે જાહેર કરવામાં આવી છે। તેના બાબતે તમને સૌને જણાવીને થોડું ઘણું તો આ યોજના છે દોસ્તો, તેના માટે તમે આઈ ખેડૂત પોર્ટલની અંદર અરજી કરી શકો છો। અને આ યોજના છે દોસ્તો, તેના માટે તમને સૌને ખાસ અને મહત્વની વાત કરું ને, તમારા ખાતાની અંદર 14000ની સહાય છે તે સરકાર દ્વારા મોકલવામાં આવે છે। તેના બાબતે દોસ્તો તમને પૂરેપૂરી માહિતી આજના વિડીયોમાં જણાવું છું। પૂરેપૂરી વસ્તુ જે મેઇન ટોપિક છે દોસ્તો, તે હું તમારા સૌ માટે લઈને આવ્યો છું કે આની અંદર કઈ રીતની સહાય છે તે સરકાર દ્વારા આપવામાં આવે છે। બીજી વસ્તુ કયા કયા જિલ્લાના ખેડૂતો છે તેમને આ સહાય છે તે મળવાની છે, અને સરકાર દ્વારા આ બાબતે કેટલી સહાયની રકમ છે તે ફાળવવામાં આવી છે અને કેટલા સમય સુધી આ યોજના છે તે ચાલુ રહેવાની છે। બધી માહિતી દોસ્તો આપણે આજની આ વિડીયોમાં જાણવાના છીએ। જે કોઈ પણ ખેડૂતો અમારી YouTube ચેનલ ગરવી ગુજરાત ન્યૂઝ ઉપર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશો ને આ ચેનલના માધ્યમથી મળતી રહે। ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। હવે દોસ્તો તમને સૌને ખાસ અને મહત્વની માહિતી તમને જણાવી દઉં ને, તો સરકાર દ્વારા 2026-27 થી વર્ષ 2030-31 સુધી એટલે કે 5 વર્ષ માટે આ સહાય છે તે જાહેર કરવામાં આવી છે। એટલે કે કપાસની જે કોઈ પણ ખેડૂતો ખેતી કરે છે તેમના માટે આ યોજના છે તે મહત્વપૂર્ણ રહેવાની છે। તો દોસ્તો આના વિશે તમને વાત કરું ને, તો 5 વર્ષની આ સહાય માટે સરકાર દ્વારા 5659.22 કરોડનું ભંડોળ છે તેનું બજેટ જાહેર કરવામાં આવેલું છે। એટલે કે કુલ 5 વર્ષ સુધી તમામ ખેડૂતો જે આ યોજનામાં રજીસ્ટ્રેશન કરે છે, જે 21 જિલ્લાની અંડર આવે છે, તેવા ખેડૂતોને 5 વર્ષ માટે આ યોજના હેઠળ જે 14000 સુધીની સહાય છે તે સરકાર દ્વારા તેમના ખાતામાં આપવામાં આવશે। હવે ગુજરાતમાં આ વર્ષની વાત કરીએ ને દોસ્તો, તો ખેડૂતો માટે રૂપિયા 134.80 કરોડનું બજેટ છે તે ફાળવવામાં આવેલું છે। એટલે કે વર્ષ 2026-27 માટે આ સહાય યોજના હેઠળ ખેડૂતો છે જેમણે આ યોજનાની અંદર રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેવા ખેડૂતોને માટે 134.80 કરોડનું બજેટ છે તે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। આ દોસ્તો પીએમ કિસાન યોજના જેવી હશે, પરંતુ તેનાથી થોડીક અલગ હશે। ઓલું પીએમ કિસાન યોજનાની અંદર દોસ્તો તમને વર્ષની અંદર 3 હપ્તા છે તે આપવામાં આવે છે દર 4 મહિને, એટલે કે 2000ના 3 હપ્તા વર્ષની અંદર આપવામાં આવે છે। પરંતુ આ યોજનાની અંદર એક સાથે 14000 સુધીની સહાય કપાસની ખેતી કરતા ખેડૂતોને આપવામાં આવે છે। બીજી વસ્તુ દોસ્તો કે ગુજરાતના 21 જિલ્લાઓ છે તેને આ યોજના હેઠળ આવરી લેવામાં આવે છે। બધા જિલ્લા આની અંદર આવતા નથી, ફક્ત 21 જિલ્લા, જેના હું આગળ તમને નામ પણ કહું તો કયા કયા 21 જિલ્લા છે જેને આ સહાય યોજના હેઠળ લાભ મળવાનો છે। તો દોસ્તો રાજકોટ, જામનગર, કચ્છ, છોટાઉદેપુર, ગીર સોમનાથ, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, ભરૂચ, અમદાવાદ, વડોદરા, સાબરકાંઠા, નર્મદા, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મોરબી, જૂનાગઢ અને પાટણ, આ 21 જિલ્લા છે દોસ્તો, તેને આ વખતે સહાય છે તે આપવામાં આવવાની છે। હવે બાકીના જે 12 જિલ્લા છે દોસ્તો, તેનું નામ આની અંદર લિસ્ટની અંદર શું લેવા સામેલ નથી। તો તમને વાત કરું ને દોસ્તો, તો બાકીના જે જિલ્લા છે આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર, એટલા જિલ્લા છે દોસ્તો, તેને આ 21 જિલ્લાની લિસ્ટની અંદર સામેલ કરવામાં આવેલા નથી। તો સરકારનું જે લક્ષ્ય છે ને દોસ્તો, તેના વિશે તમને થોડુંક વાત કરું ને, તો આ 21 જિલ્લાઓ છે તેને 1 લાખ હેક્ટરથી વધુના વિસ્તાર છે તેમાં આવરી લેવામાં આવ્યા છે। એટલે કે આ 21 જિલ્લા છે દોસ્તો, તેની અંદર 1 લાખ હેક્ટરથી વધુનો વિસ્તાર છે તે સરકારનો કમ્પ્લીટ થઈ જતો હોય તેવું લાગી રહ્યું છે। તેથી કરીને બાકીના જે 12 જિલ્લા છે દોસ્તો, તેનો સમાવેશ આ યોજના હેઠળ કરવામાં આવેલો નથી। સરકારનો લક્ષ્યાંક છે દોસ્તો તે 1 લાખ હેક્ટરથી વધુ પ્લસ જે જમીન આવતી હોય તેવા ખેડૂતોને આ લાભ આપવાનો છે। તેથી કરીને આ 21 જિલ્લાના ખેડૂતો છે તે આ 1 લાખ હેક્ટરની મર્યાદાની જે જમીનો છે તેની અંદર આવી જતા હોય, તેથી કરીને બાકીના જિલ્લાઓ છે તેનો સમાવેશ આની અંદર કરવામાં આવેલો નથી। પરંતુ દોસ્તો આ સહાય છે તે હજુ 5 વર્ષ સુધી ચાલવાની છે। તેથી આવતા વર્ષની અંદર સરકાર છે તે જિલ્લાઓની લિસ્ટની અંદર કંઈક ફેરફાર કરી શકે છે, તેવું ચોક્કસ તો ક્યાંય જણાવવામાં આવેલું નથી, પરંતુ દોસ્તો તેવું કદાચ થઈ શકે છે, કારણ કે આ 12 જિલ્લા છે તે પણ ગુજરાતની અંદર જ છે। તેથી કરીને ગુજરાતના ખેડૂતોને જે સહાય આપવાનો સરકારનો આ હેતુ છે, તે સરકાર 12 જિલ્લાને થોડી આમને મૂકી દે કે ભાઈ 12 જિલ્લાઓ છે તેમને આ સહાય નથી આપવી, તો એવું સરકાર કરી શકે નહીં। તેથી કરીને આવનારા સમયની અંદર કદાચ આ યોજના 5 વર્ષ સુધી ચાલવાની છે, તો જે બાકીના જિલ્લા છે તેને પણ આ યોજનાનો લાભ છે દોસ્તો તે આવતા વર્ષોની અંદર મળી શકે છે। કારણ કે દોસ્તો આ હજી પહેલી વહેલી સહાય યોજના છે જેની અંદર ખેડૂતોને આ રકમ છે તે મળવાની છે। હજુ 2030-31 સુધી આ યોજના છે તે ચાલવાની છે, તેથી સરકાર આ બાબતે કંઈક ફેરફાર તો કરી શકે છે। એટલે દોસ્તો હું તમને સૌને જણાવું કે આ યોજના હેઠળ જે કોઈ પણ ખેડૂતો છે તે લાભ લેવા માંગે છે તેની આ વખતેની જે ડેડલાઇન છે દોસ્તો તે તો જતી રહી છે, પરંતુ આવતા વર્ષથી તમે આ યોજના હેઠળ આઈ ખેડૂત પોર્ટલની અંદર અરજી કરી શકો છો। આની જે લાસ્ટ ડેટ હતી ને દોસ્તો, તેના વિશે તમને વાત કરીને તો 10 જુલાઈ 2026 થી 24 જુલાઈ 2026 સુધી આ યોજના છે તેના માટે તમે અરજી કરી શકતા હતા।
જે કોઈ પણ ખેડૂતોએ અરજી કરી નાખી છે તેવા ખેડૂતોને તો આ યોજનાની રકમ છે તે આવી જવાની છે, પરંતુ જે ખેડૂતો બાકી રહી ગયા છે તે આવતા વર્ષે ફરી વર્ષ 2027-28ની અંદર આ યોજનાનો ફરી લાભ છે તે લઈ શકે છે। તેથી દોસ્તો આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય અને તમને સમજાઈ ગયું હોય કે કયા ખેડૂતોને આ યોજના હેઠળ લાભ મળવાનો છે, તો કે જે ખેડૂતો કપાસની ખેતી કરે છે તેવા ખેડૂતોને આ સહાય યોજના હેઠળ લાભ છે તે સરકાર દ્વારા આપવામાં આવશે। બાકી દોસ્તો આ વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી યુટ્યુબ ચેનલ ગરવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।